ભાગવતમાં બે વસ્તુ દુર્લભ કીધી છે. એક દુર્લભ છે મનુષ્ય જન્મ. એ પ્રહલાદ મહારાજના શબ્દોમાં કહે, દુર્લભમ માનુષમ જન્મ તદપી અધ્રુવમ અર્થદમ. મનુષ્ય જન્મ દુર્લભ છે, અને બીજું દુર્લભ છે મનુષ્ય જીવનમાં ભગવાનની ભક્તિ. આ બે વસ્તુ જો મળી ગઈ તો સમજી લો કે આ દુનિયામાં તમારે કોઈ કમી નથી. અને તોય લોકો રોવે છે, એને પૈસા નથી, ઘર નથી, આ નથી, છે ને, ભૌતિક વસ્તુઓ માટે રડી રહ્યા છે. મનુષ્ય જીવનનું મળવું ને એ ભગવાનનું એક વરદાન છે. જેવો હિરણ્યકશિપુનો પુત્ર છે પ્રહલાદ. પ્રહલાદ મહારાજને ઓળખો છો ને બધા, એને 5 વર્ષની ઉંમર છે. જન્મથી એની રુચિ ભગવાનમાં છે. અને પ્રહલાદ મહારાજને જ્યારે ગુરુકુળની અંદર ભણવા માટે મોકલવામાં આવ્યા, તો એ સમયે પ્રથમ વેકેશનમાં જ્યારે ઘરે આવ્યા, તો હિરણ્યકશિપે બહુ પ્રેમથી ખોળામાં બેસાડીને પ્રહલાદ મહારાજને પૂછ્યું કે બેટા, તું જે ભણીને આવ્યો છો ને, આમાં સારામાં સારી વસ્તુ શું છે? પ્રહલાદ મહારાજે કીધું, આ હું અને મારાના જે મિથ્યા આગ્રહથી જીવ દુઃખી છે, વનમ ગતા, એણે આ બધી માથાકૂટ મૂકીને વનમાં વયું જવું જોઈએ, અને ત્યાં જઈને શું કરવું જોઈએ? ભગવાન હરિનું ભજન કરવું જોઈએ. આ મને સારું લાગે. હિરણ્યકશિપુને થયું કે આને કોઈક ફોલાવી ગયું લાગે છે. એટલે ગુરુઓને કીધું, ધ્યાન રાખો, આ નાનો એવો બાળક છે, આને આવીને કોઈક એને ઉપદેશ આપી જાય છે ને તમને ખબર નથી. તો આ રીતે ફરીથી પ્રહલાદ મહારાજ ગયા. ફરીથી જ્યારે એની શિક્ષા બધી પૂર્ણ થઈ અને પુનઃ એને પાછા લાવ્યા, હિરણ્યકશિપુ પુનઃ પ્રહલાદ મહારાજને પોતાના ખોળામાં બેસાડીને પ્રેમથી પૂછે છે કે બેટા, તું જે ભણ્યો અત્યાર સુધીમાં, આમાં સારામાં સારી વસ્તુ તને જે લાગી હોય ને એ કે. તો પ્રહલાદ મહારાજે કીધું, 9 પાઠ શીખ્યો છું, અને એ મને સૌથી ઉત્તમ એ લાગે છે. અજય, 9 પાઠ કયા છે? બોલે, નવધા ભક્તિ, શ્રવણમ કીર્તનમ વિષ્ણુર સ્મરણમ, પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ 9 પાઠ કે છે ઇતિ પુંસાર પિતા વિષ્ણુ ભક્તિ ચ નવલક્ષણા. આ 9 પ્રકારની ભક્તિ જો ભગવાન વિષ્ણુને અર્પિત કરવામાં આવે તો કે છે પિતાજી, આ મને સૌથી વધારે સારું લાગે છે. હિરણ્યકશિપુએ પ્રહલાદ મહારાજનો ઘા કર્યો ખોળામાંથી. બોલો, જે પુત્રમાં એટલો પ્રેમ હતો, અને હિરણ્યકશિપુની ઈચ્છા હતી કે આ મોટો થાય ને એટલે રાજા આને બનાવવો છે. હાલાકી પ્રહલાદ મહારાજ 4થા નંબરના પુત્ર છે, સૌથી નાના. અને હિરણ્યકશિપુને એમાં બહુ રુચિ હતી, બહુ પ્રેમ હતો. પણ જેવું એણે કીધું કે મને ભગવાન વિષ્ણુની ભક્તિ સારી લાગે છે, તરત પ્રેમ ખતમ. અને આવું થાય ઘણીવાર. ભગવાન પ્રિય લાગે અને સંસાર પ્રિય લાગે ને, ત્યારે સૌથી પહેલા જે નારાજ થાય ને એ કોણ હોય ખબર છે? જે આપણી હાવ નજીક રહેતા હોય ને. માની લો પુત્ર ભક્ત બને ને તો પિતાનો વાંધો હોય, તો ભગત કેમ બન્યો? પતિ ભક્ત બને તો પત્નીને વાંધો હોય, અને પત્નીને વાંધો હોય કે આ માંડ એકવાર લઈ જતા ફરવા, એ બંધ થઈ જાય. કારણ કે આમ બહાર જતો એ મંદિર બાજુ લઈ જાય, કે ગમે ત્યારે પૂછે ક્યાં જાવ, હાલો મંદિરે કે એને. એટલે પત્નીને વાંધો હોય કે આ ભગત બનશે તો લોચો જ. કારણ કે આ આસુરી વિચારધારા છે. હિરણ્યકશિપુને ગમ્યું નહીં આ પ્રહલાદ મહારાજે ભક્તિનો જે ઉપદેશ આપ્યો એ. અને ખરેખર કળિયુગની સ્થિતિ આવી છે. અને આ જે લોકો આ તિલક કરીને બેઠા છે એને પૂછો કે તમારો સ્ટાર્ટિંગનો એક્સપિરિયન્સ શું છે? એની શરૂઆતમાં કોઈ સ્ત્રી ભક્ત બને તોય પરિવાર વિરોધ કરતું હોય, કોઈ બાળક ભક્ત બને તો માતા પિતા વિરોધ કરતા હોય. અને આ મોટું આશ્ચર્ય છે. બાકી સંસારમાં કાંઈ પણ કરે, હલવાઈ જાય, નરકમાં જાય, કે પશુ યોનિમાં જાય, કે વૃક્ષોના શરીરો મળે, એમાં કોઈ ઇસ્યુ નથી. નરક ભલે જા, બાકી ભજન તો નહીં જ. આ આસુરી વિચારધારા છે. અને મોટા ભાગે લોકોનો ઇન્ટરેસ્ટ આમાં જ છે.
કે ભક્તિ સિવાય ગમે એ કરો, આ ન થવું જોઈએ. મતલબ કે ફિલ્મ જોવા જાઓ એ હાલશે, રેસ્ટોરન્ટ એ ચાલશે, ડાન્સ એ પણ ચાલશે. જો શાસ્ત્ર જેનો નિષેધ કરે છે એ બધી એક્ટિવિટી ઓકે, પણ કે મંદિર ન્યા નહીં, સત્સંગમાં એ નહીં, બધું બંધ. આવું થાય કારણ કે આ ભક્તોના જ એક્સપિરિયન્સ છે આ બધા. કેમ? કારણ કે હિરણ્યકશિપુની પરંપરા હોય અને એમાં કોઈ ભક્ત બને, કેમ એને પસંદ તો આવવાનું નથી. એને પ્રહલાદ મહારાજ માટે શું કહે છે એ અસુરો જ ખબર છે. એ ષંડ અને અમરકેના ગુરુ હતા ને, હિરણ્યકશિપુએ તો પછી એની સામું જોયું તો ઓલા બે ધ્રુજવા માંડ્યા. એ કે અમે નથી શીખવાડ્યું. હે ને? અને ઘણી વાર એવું થાય, કોઈ નાનો બાળક હોય ને એ ભક્ત બને ને એટલે સૌથી પહેલાં ગરમ થાય એને બાપા. હાથ પેઢીમાં કોઈ ભજન કર્યું હોય તું ક્યાં શીખીને આવ્યો છે? તો કે આનો સંગ કોની હારે છે એ જોવો તો એ કે પેલા ગુરુ બેયની સામે જો. હિરણ્યકશિપુ તો એટલો મહાશક્તિશાળી વ્યક્તિ, એટલે બે ગુરુઓને થયું કે આમાં આપણો વારો પડી જાય કે ખોટો. એ કે અમે નથી શીખવાડ્યું, ન મત પ્રણિતમ ન પર પ્રણિતમ, ન તો અમારા કહેવાથી આમાં આ ભક્તિ આવી છે, ન કોઈ બીજાના કહેવાથી. તો નૈસર્ગિક રતિમ, આ જન્મજાત આની અંદર ભગવદ પ્રીતિ છે, ષંડને અમર કહે છે. તો જો આ એક આશ્ચર્યની વાત છે કે જન્મજાત કોઈની અંદર ભક્તિ છે, એનો અર્થ શું છે કે પૂર્વના સમયમાં એનું અસ્તિત્વ છે. પહેલી વાત તો એ છે. જે લોકો એવું કહે છે કે અમે પુનર્જન્મમાં નથી માનતા, તમે માનો છો બીજો જન્મ હોય? કે ચારવાક જેવું છે, મર્યા પછી કાંઈ ન હોય? હા, અહીંયા ભારતમાં બે વિચારધારાઓ છે. સનાતન પરંપરા એ કહે છે પુનર્જન્મ છે, અને એક ચારવાક દર્શન છે. ચારવાક દુર્યોધનનો એક મિત્ર હતો, એણે એક મત રજૂ કર્યો છે, નાસ્તિકવાદ. એનું કહેવાનું હતું કે ન તો જન્મ પહેલાં કાંઈ હોય અને ન મર્યા પછી કાંઈ હોય, જે છે એ અહીંયા છે, મોજ કરો એ. હા, આની એવી વિચારધારા છે ચારવાક. સંન્યાસીના વેશમાં રહેતો, એટલે આમ લાગે સાધુ પણ પહેલા નંબરનો પાખંડી હતો. એમ અત્યારે તમે જુઓ, આસુરી વિચારધારા જે છે ને એ જલ્દી સ્વીકારમાં આવી જાય. કોઈને એમ કહો ને ભાઈ તમારે પછી નેક્સ્ટ જન્મની અંદર આવતો તમારા જન્મમાં જો તમારે સુખી થવું હોય તો તમે ભજન કરો. કોણે જોયું છે? હાલો અહીં બેઠા એમાંથી મને એ કહો કે આમાં જેલમાં કેટલા ગયા છે? કોઈ ગયું નહીં? તો હું કેવું, નહીં હોય જેલ? હવે આપણે ગયા નથી કોઈ, તો શું માનવું ન હોય? એટલે ઘણી બધી એવી વસ્તુઓ છે કે આપણે એમ કહી દઈએ કે ભાઈ હું નથી માનતો, તો ભાઈ તમારા માનવા ન માનવાની કોઈ વેલ્યુ નથી. પહેલી વાત એ સમજી લ્યો. કારણ કે આ કળિયુગમાં છે ને, નેતાઓએ યુવાનોને એવા બગાડ્યા છે. હરેક યુવાનોને એમ જ થાય છે કે જો મને સત્તા આપી દે ને તો આપણે દેશ આગી નાખવી, બધું સુધારી નાખીએ. આ એક વહેમ મનમાં નાખી દીધો કે આપણે બુદ્ધિશાળી છીએ એમ. અને આનો એક પ્રોબ્લેમ શું છે ખબર? કોઈ પણ વાત તમે એને કરો ને એટલે એમાં તર્ક લગાવે. તમે એને કહો કે ભાઈ પુનર્જન્મ, તો કે એ હું નથી માનતો. તો આ તો બહુ સિમ્પલ લોજિક છે ને આમાં. ભાઈ તમે પુનર્જન્મને નથી માનતા, હવે તમે અહીંથી બહાર નીકળો ને રોડે રોંગ સાઈડમાં ગાડી ચલાવો ને પોલીસ પકડે, ભાઈ કેમ રોંગ સાઈડમાં કેમ? આપણે રોંગ રાઈડ માનતા જ નથી કાંઈ. પોલીસને એવો તર્ક આપો તમે કે હું નથી માનતો, પણ એ કે સંવિધાનમાં લખ્યું, આપણે સંવિધાનને જ નથી માનતા. શું કરે પછી? બે ધોકા નાખે હરખાય, તરત સંવિધાન માનવા માંડે. એમ મૃત્યુ બાદ આ જે બગડેલા જીવ જે છે ને એને સુધારવા માટે જ નરકની વ્યવસ્થા છે. પછી અહીં બેઠા બેઠા અમે માનતા જ નથી, ન માનો કે તમને મૂકી થોડા દે. એ તમે અહીંયા સમાજમાં બે ચાર જણા સામે પાવર કરો કે ભાઈ હું નથી માનતો ને હું આમ કે તેમ, તો એ હું આવ્યું ત્યાં જ પતી જવાના છે. શાસ્ત્ર એ કહે છે આ દુઃખનું મોટા મોટું કારણ શું છે?
હું અને મારું. તો આમાં તો પૂરું થવાનું જ ભાઈ. પણ જો પ્રહલાદ મહારાજની કે છે આની નૈસર્ગિક મતિ છે, મતલબ જન્મથી ભક્ત છે. હવે ગીતાના સિદ્ધાંત ઉપર જોઈએ કે ભગવદ્ ગીતા અનુસાર 9મા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ કહે છે અર્જુનને, નમે ભક્ત્યા પ્રણશ્યતિ. અર્જુનના ભક્તિનો ક્યારેય નાશ નથી થતો. તો એની અસર આ પ્રહલાદ મહારાજ, એ સિદ્ધાંત પ્રહલાદ મહારાજના જીવનમાં ચરિતાર્થ છે. કેવી રીતે? તો નૈસર્ગિકી ભક્તિ. અચ્છા, એક પ્રશ્ન થયો, ભક્તિ આવી ક્યાંથી? અને આ પ્રશ્ન એ જે બાળકો જેને ઉપદેશ આપે છે ને પ્રહલાદ, એને થયો. એણે પ્રહલાદ મહારાજને પૂછ્યું કે અમે જોયું છે કે અહીંયા કોઈ બહારથી તને પ્રીચિંગ કરવા આવતું નથી, ક્યારેય કોઈએ તને પ્રચાર કર્યો નથી. બીજું કે તું ક્યારેય આશ્રમથી બહાર ગયો નથી, તો આ જ્ઞાન તારી પાસે આવ્યું ક્યાંથી? એક પ્રશ્ન થાય ને. કારણ કે આખા બ્રહ્માંડમાં હિરણ્યકશિપુનું શાસન છે, ઓલ યુનિવર્સ. હિરણ્યકશિપુ સિવાય બીજાનું નામ ન લઈએ કાંઈ કોઈનું. તો એ બાળકોના મનમાં પ્રશ્ન એ હતો, તો પછી તારી અંદર આ ભક્તિ આવી ક્યાંથી? કોઈ શીખવાડવા આવ્યું નથી કે બહારથી કાંઈ આવ્યો નથી કોઈ. તો નમે ભક્ત્યા પ્રણશ્યતિ, ગીતાના સિદ્ધાંત અનુસાર પ્રહલાદ મહારાજ પૂર્વ જીવનથી ભક્ત છે. અને વિષ્ણુ પુરાણની અંદર એના પૂર્વ જીવનની પણ કથા છે. એક બ્રાહ્મણના ઘરે એમનો જન્મ થયો એના પૂર્વ જીવનમાં, અને એ બ્રાહ્મણના ઘરે જન્મ લીધા બાદ એને શાલિગ્રામ ભગવાનના વિગ્રહ પ્રાપ્ત થયા. અને એની સેવા કરવા માટે એક તીર્થની અંદર એમણે આશ્રય લીધો. એ તીર્થની અંદર એક એવો ભય ફેલાયેલો હતો, ત્યાં કોઈ અસુર રહેતો હશે, અને અસુરથી ક્ષેત્ર આખું ભયભીત હતું. તો એ અસુરના ભયથી મનમાં ચિંતન કરે છે કે અસુર આવશે, અસુર આવી જાય. અને હકીકત એકવાર એવું બન્યું, એક સમાચાર ફેલાઈ ગયા કે અસુર આવી રહ્યો છે એ શહેરમાં, એ સ્થાનમાં, એ તીર્થમાં. પ્રહલાદ મહારાજને એટલો ભય લાગ્યો કે એ ભયથી એનું મૃત્યુ થઈ ગયું, બ્રાહ્મણના રૂપમાં જ્યારે હતા પૂર્વ જીવનની અંદર. પણ ભગવદ્ ગીતાના સિદ્ધાંત અનુસાર યમ્યમ વાપી સ્મરણ ભાવમ તેજત્યંતે કલેવરમ, જે ભાવથી કોઈ વ્યક્તિ પોતાનું શરીર ત્યાગ કરે એ બીજા જન્મની અંદર એ ભાવને પ્રાપ્ત કરી લે. તો અસુરનું ચિંતન કરતા કરતા પ્રહલાદ મહારાજ જે છે એનું શરીર છૂટી ગયું. એટલે બીજા જન્મની અંદર એનો જન્મ થયો અસુરકુળમાં. પણ જો ભક્તિ નાશ નથી થતી ક્યારે, એટલા માટે ભક્તિના સંસ્કારો રહ્યા, ભક્ત તો એ રહ્યા. પણ જો પૂર્વ જીવનમાં કરેલું ભજન કોઈ સાધુના સંગથી જાગૃત થઈ જાય. જેવી રીતે ખેતરની અંદર ઘાસ કોઈ વાવતું નથી. તમે જો અત્યારે ઉનાળામાં તમે સૌરાષ્ટ્રમાં આંટો મારો, બધા ખેતર પ્લેન હોય એકદમ, અને જેવો વરસાદ પડે એટલે વળી લીલું હરુભરું થાય. ખેતર જે છે એમાં પાક જ ઉગે. પણ ઘાસ જે છે એ જેમ વરસાદનો સંગ થાય અને ઘાસ તરત ઉગે, એમ પૂર્વ જીવનમાં થયેલું થોડું પણ ભજન નેક્સ્ટ જીવનની અંદર સાધુ સંગ જેવો મળે એટલે ભક્તિ તરત પાછી જાગૃત થઈ જાય. તો વિષ્ણુ પુરાણ અનુસાર પૂર્વ જીવનમાં પ્રહલાદ મહારાજ ભક્ત હતા. હવે એ ભક્ત હતા એટલે ભક્તિ તો નૈસર્ગિક, જે આ ગુરુઓ બોલી રહ્યા છે બે, ભક્તિ તો નૈસર્ગિક. પણ એને જાગૃત કેવી રીતે કરવી? પ્રહલાદ મહારાજ કથા આગળ એના મિત્રોને કહે છે કે બન્યું કે મારા પિતા જ્યારે તપ કરવા માટે ગયા, હિરણ્યકશિપુ જ્યારે તપસ્યા કરવા ગયો, ત્યારે આ બાજુ દેવતાઓએ આક્રમણ કર્યું હિરણ્યકશિપુના મહેલ ઉપર. અને આક્રમણ કરી એણે માતા કયાધોને બંદી બનાવી લીધા. અને ઇન્દ્ર એને સ્વર્ગ લઈ જઈ રહ્યા છે. ઇન્દ્રએ વિચાર કર્યો કે આને મારી નાખવું, જે બાળક છે એને. શું કામ? હજી પ્રહલાદ મહારાજનો જન્મ નથી થયો, ગર્ભમાં છે. તો કે એક તો અસુર આટલો ઉત્પાત કરે છે, આ વળી એક નવો જન્મ લે, એની કરતાં આને જ પહેલાં મારી નાખી એટલે એક તો ઓછો. પણ જેવું એને મારવાની તૈયારી કરી, નારદ મુનિ પ્રગટ થયા ત્યાં. અને નારદજીએ કીધું કે ઇન્દ્ર,
તો જેને મારવાની ટ્રાય કરે છો ને, આ ગર્ભમાં જે બાળક છે ને એ ભગવાનનો મહાન ભક્ત છે, મહાભાગવત વ્યક્તિ છે. એટલે તું એને મારવાનો વિચાર કરીશ તો મારી એકવાનો નથી એને, પણ બેટર છે કે તું અપરાધમાંથી બચી જાય છે. તો નારદ મુનિની સલાહથી ઇન્દ્ર શું કરે છે? કયાધુની પ્રદક્ષિણા કરે છે. વિચાર કરો, પ્રહલાદ મહારાજનો હજી જન્મ થયો નથી. એ પહેલા નારદ મુનિને કેમ ખબર પડી કે આના ગર્ભમાં જે બાળક છે એ ભક્ત છે? એક પ્રશ્ન છે. કારણ કે જન્મ થયો નથી હજી પ્રહલાદનો, ગર્ભમાં બાળક છે. નારદ મુનિ ઇન્દ્રને અપરાધથી બચાવવા માટે, વૈષ્ણવ અપરાધથી બચાવવા માટે સચેત કરે છે, અને ઇન્દ્ર સ્વીકાર કરે છે. જે બાળકનો જો ભક્તની વેલ્યુ શું છે, જન્મ નથી થયો પ્રહલાદનો, છતાં એની પ્રદક્ષિણા કોણ કરે છે? ઇન્દ્ર, દેવતાઓના રાજા છે. હવે ઇન્દ્ર તો એને છોડીને ત્યાંથી નીકળી ગયા, નારદ મુનિને આશ્રમ ઉપર લઈને આવ્યા, અને નારદ મુનિ ત્યાં એને કથા સંભળાવી રહ્યા છે. આ નારદજી સાથે પ્રહલાદ મહારાજનો સંગ છે પહેલી વાર, ભલે એ ગર્ભમાં છે, પણ જુઓ ગર્ભની સ્થિતિ જે છે એ વાસ્તવમાં કેવા પ્રકારના જીવાત્માઓને પુત્રના રૂપમાં કે પુત્રીના રૂપમાં પ્રાપ્ત કરવા, એનો આધાર વ્યક્તિની ઈચ્છા ઉપર નિર્ધારિત છે. તો જો પ્રહલાદ મહારાજ ગર્ભમાં છે, એને હરિકથા સંગ મળ્યો. નારદ મુનિ જે કથા સંભળાવે પ્રહલાદ મહારાજ ગર્ભમાં શ્રવણ કરે. માતા કયાધુય સાંભળે છે. બંને માતા અને પુત્ર બંને નારદ મુનિથી કથા સાંભળી રહ્યા. પણ પ્રશ્ન એ છે કે આ મહાભાગવત છે એની ખબર નારદજીને કેવી રીતે પડી? થોડો ટેકનિકલ વિષય છે, થોડુંક ધ્યાનથી સમજજો. કારણ શું છે કે આવી કથાઓ દ્વારા ઘણીવાર લોકોને શાસ્ત્ર ઉપર સંશય ઊભો થાય. એ તો લખી નાખ્યું છે આમ બધું, આ આમ કંઈ કનેક્શન મળતું નથી. એને ગર્ભમાં નારદજીને ખબર પડી ગઈ આ ભક્ત છે. કોઈ બાળકના ગર્ભથી તો કેવી રીતે જાણીએ કયા કોણ છે એ? પણ પ્રભાવ, વાત હું કરું છું કે પુનર્જન્મના પ્રભાવ, એના પૂર્વ કર્મ, તો એક તો નારદ મુનિ સિદ્ધ ભક્ત છે, એટલા માટે નારદ મુનિ સમજે છે, જાણે છે એ વિષયને. બીજી વસ્તુ એ છે કે પુરાણ જે છે એ અનાદિ છે. 18 પુરાણો જે છે ને, તો પુરાણોના વિષયમાં આપણી માન્યતા એ છે કે વ્યાસદેવે આજથી 5000 વર્ષ પૂર્વ આની રચના કરી, પહેલા પુરાણ નહોતા, એવું નથી. શાસ્ત્ર 5000 વર્ષ પહેલા લખાણું એટલે પહેલા નહોતું એવું નથી. આ અનાદિ છે. અનાદિ એટલે જેનો કોઈ પ્રારંભ નથી. મતલબ કે સૃષ્ટિના પ્રારંભ પૂર્વ પણ શાસ્ત્ર હતું, અને આ ભૌતિક જગત નહીં હોય ત્યારે પણ શાસ્ત્ર રહે છે. કારણ કે શબ્દ બ્રહ્મ છે, એટલા માટે આ સનાતન છે. પુરાણ વિદ્યા પણ સનાતન છે. અને આ જે લોકો નથી જાણતા એને આમાં સંશય ઊભો થાય. એ તર્ક કરે કે એવી રીતે પહેલાં કેમ? વિષ્ણુ પુરાણ વ્યાસદેવ પછી આવ્યું એવું નથી, એની પહેલાં પણ પુરાણો છે. અને વિષ્ણુ પુરાણ વાસ્તવમાં પરાશર મુનિની રચના છે. હવે આ મારે તમને એટલા માટે સમજાવવું છે કે પુરાણની અંદર તમે જોશો તો હરેક દ્વાપરની અંદર વ્યાસદેવનો જન્મ થાય છે, પ્રત્યેક દ્વાપરમાં. અને 27 વ્યાસનું વર્ણન વિષ્ણુ પુરાણમાં છે. આ વૈવસ્વત મન્વંતરની 27 ચતુર્યુગી ગઈ તો 27 વ્યાસ થઈ ચૂક્યા છે, અને હમણાં જે દ્વાપર ગયો એમાં 28મા વ્યાસનો જન્મ થયો, કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ, જે પરાશરજીના પુત્ર છે. તો હરેક દ્વાપરની અંદર વ્યાસદેવ પ્રકટ થઈ અને શાસ્ત્રોનું સંકલન કરે છે. અચ્છા, સંકલન શું છે? સંકલનનો અર્થ છે જે ભગવાનથી ચાલતું આવતું આ જ્ઞાન છે એને પુસ્તકનું રૂપ આપે છે વ્યાસદેવ. એ રચયિતા નથી, સંકલન કરતા છે શાસ્ત્રોના. પણ પુરાણની જે અનાદિત્વની વાત છે, આ લોકો જે નથી જાણતા એના માટે આમાં બધું જ કન્ફ્યુઝન છે. નહીતર એક વિચાર કરો, ભાગવત પુરાણની રચના ક્યારે કરી વ્યાસજીએ? સૌથી લાસ્ટ, છેલ્લું 18 પુરાણમાં છેલ્લી રચના શ્રીમદ ભાગવતમ છે. તો એની પહેલા જે પુરાણો લખાણા છે એમાં તો ભાગવતની મહિમા છે.
જો પદ્મપુરાણ, તો ધુંધુકારીની જે કથા છે અને એમાં ગૌકર્ણજીએ જે કથા કરી એની મુક્તિ માટે, તો આ ઇતિહાસ ક્યાં લખ્યો છે? પદ્મપુરાણમાં. ઓકે, ભાગવતની તો રચના જ નથી થઈ હજી, તો મહિમા ક્યાંથી આવી? તમે સ્કંદ પુરાણ જુઓ, સ્કંદ પુરાણમાં ભાગવત મહાત્મય છે. મત્સ્ય પુરાણ જુઓ, એમાં પણ ભાગવત મહાત્મય છે. તો એક પ્રશ્ન થાય ને, આગળના 17 પુરાણ વાંચશો તો એક પ્રશ્ન થશે કે હા, ભાગવતની રચના તો 18 નંબર ઉપર થઈ છે, છેલ્લી કૃતિ છે વ્યાસદેવની. તો ભાગવત રચના થયા પહેલા ભાગવતની મહિમા પુરાણોમાં કેવી રીતે આવી? તો એનો એક જ ઉત્તર છે કે પુરાણ જે છે એ અનાદિ છે. એવું નહોતું કે આની આ દ્વાપર પહેલાના દ્વાપરમાં પુરાણો નહોતા, ત્યારે વ્યાસદેવ આવ્યા હતા, એમણે પણ પુરાણની રચના કરી છે. તો આ રીતે શાસ્ત્રની જે ઘટનાઓ છે એ અનાદિ છે. એને અહીંયા બ્રહ્મ વિદ્યા કહેવામાં આવે છે. અને એટલા માટે નારદ મુનિને જાણકારી હતી કે કયાધુના ગર્ભમાં જે બાળક છે એ પુરાણોના આધારે, એ કોણ છે? ભગવાનના ભક્ત છે, પ્રહલાદ. આ રહસ્ય છે. અને ત્યાર પછી નારદ મુનિ એને આશ્રમમાં લાવ્યા અને ત્યાં પ્રહલાદ મહારાજ કથા શ્રવણ કરે. આ થયો સંગ નારદજી સાથે પ્રહલાદ મહારાજનો. અને આ કથા સ્વયં પ્રહલાદ મહારાજ કહી રહ્યા છે એ અસુર બાળકોને, કે આ રીતે મારો સંગ થયો. પણ પ્રહલાદ મહારાજ કે એક પ્રોબ્લેમ શું થયો ખબર છે? હું ને મારી માતા બે કથા સાંભળતા હતા, પણ મને એ બધી કથા યાદ રહી ગઈ, મારી સ્મૃતિમાં છે, પણ જે મારી મા જે છે ને એ ભૂલી ગઈ બધું. એ પાછું રૂટીનમાં લાગી ગયા જ્યાં હતા ને ત્યાં. અને આવું જ બને છે કળિયુગમાં પણ. જો જ્યારે કોઈ સ્ત્રીના ગર્ભમાં કોઈ બાળક હોય એટલે ઈચ્છા તો એ જ હોય કે આ સંસ્કારી થાય, કે આ સારો બાળક થાય, બહુ ગુણવાન થાય. અને એટલા માટે એ શું કરે? ગીતા વાંચે, રામાયણ વાંચે, મહાભારત વાંચે, ભાગવત વાંચે. આટલું બધું જ નહીં વાંચી શકતા, ગમે એક બુક વાંચે એટલે પછી એમ થાય કે ભાઈ આ બાળક માટે એનો ટાર્ગેટ જ એ હોય કે બાળક સંસ્કારી થવું જોઈએ. તો મને ક્યારેક ક્યારેક વિચાર એ આવે કે જો એને પાક્કો વિશ્વાસ છે કે જો હું આ પુસ્તક વાંચીશ તો મારું બાળક જે છે એ સંસ્કારી થાય, આટલું કન્ફર્મ છે, જેનો જન્મ નથી થયો એ હજી. એટલે એક વાત તો આપણે પાક્કું સ્વીકારી છે કે આપણા શાસ્ત્રોમાં એ તાકાત છે કે ગર્ભમાં રહેલા બાળકને પણ બદલાવી શકાય એની ચેતના, આ શબ્દ દ્વારા. પણ દુર્ભાગ્ય એ છે કે એને પોતાનો વિચાર ન હોય કે આપણે બદલી જાય આનાથી. અને પછી પ્રોબ્લેમ શું થાય છે ખબર? બાળકનો જન્મ થઈ ગયા પછી, કારણ કે હવે તમે ગીતા, ભાગવત, રામાયણ વાંચો તો એ તો ભગત જ થવાનો. હવે એ મંદિરે જઈને ડખો ચાલુ થાય. એટલે આમાં સમજાતું નથી કે તમે એને ભક્ત બનાવવા માટે રામાયણ વાંચી કે ખાલી એક ફોર્માલિટી. અને એ તો ભૂલી જ ગયા હોય પોતે, ભલે એણે આખી રામાયણ વાંચી નાખી હોય પણ એમાંથી એને કાંઈ ન ગ્રહણ કર્યું. એ આ કયા તો જેમ સમય જેમ જતો કે એમ બધું વિસ્મૃત. એ ખાલી બાળક માટે જ હતું એમ. બરાબર ને? કોઈનું મૃત્યુ થાય ત્યારે ગીતા વાંચે, ગરુડ પુરાણ વાંચે. એને તો ઘણીવાર આપણે લોકોને પૂછે ગરુડ પુરાણ બેહારો છો તમે? એટલે હા, કોની હાટું? તમારે વયા ગયા છે એ કે ભાઈ. પણ તમે ગરુડ પુરાણ બેહારો એ વાત સાચી છે, પણ એ સાંભળે જ કોણ? હકીકત ગરુડ પુરાણની સિસ્ટમ શું છે કે જે આ પાછળ વધ્યા છે ને એને સમજ પડે કે બાકી જે જિંદગી છે ને એમાં કરવું હોય. તો એટલે સાંભળવા આવે ને એમ હોય કે આ વયો ગયો એની હાટું છે. ટોટલ સત્સંગ કથા કેમ હાલે એ જ ખબર નથી. એટલે કે ભાગવતમાં એવું છે, શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પિતૃ મોક્ષાર્થ. તો એટલે શ્રોતા એ કોની હાટું કે આ પિતૃઓનો ઉદ્ધાર હાટું બિહારી છે. એટલે ભાઈ એટલી બુદ્ધિ નથી કે આ જે ફોટામાં બેઠા જ પિતૃ ભાગવત જો એનો ઉદ્ધાર કરીએ કે તો આ જીવતા જીવ સાંભળે એનો નહીં કરે. પણ એટલી વિચિત્રતા છે શાસ્ત્રો પ્રતિ, તમે જો કે માનતા જ નથી આપણા માટે. અચ્છા, કોઈનું મૃત્યુ થાય અને સ્મશાન લે બોલે રામ નામ સત્ય છે, બોલે છે ને રામ નામ સત્ય, કોની હાટું છે? તો એટલે કે વયો ગયો એની હાટું. એમાં તો આત્મા જ નથી, થોડો સાંભળે જ ત્યાં. એને જે લટકાયું છે એ તો શરીર છે, આત્મા નીકળી ગયો છે, પ્રાણ સાંભળતો જ નથી, એને સંભળાવે રામ નામ સત્ય. હા, જીવતો હોત ને કીધું હોત તો બરાબર છે ભાઈ, ભગવાનનું નામ લે, ત્યાર ન ખબર પડી.
એ આ પાછળ જે ઉપાડીને લઈ જાય એની હાટું છે કે રામ નામ સત્ય, ભાઈ હું અહીંયા હુઈ ગયો છું, તમારો યાદ વારો છે, તો ભગવાનનું નામ લ્યો. તો એને એમ કે હું તો એની હાટું છે. છે તે મૂર્ખતા જુઓ તમે. અને એટલા માટે આપણું કલ્યાણ નથી થતું. કારણ કે શાસ્ત્ર ક્લિયર કહે છે કોઈ પણ જીવનું કલ્યાણ એની પોતાની ઈચ્છા ઉપર નિર્ભર છે. તમે તમારો ઉદ્ધાર કરવા ચાહો છો કે નહીં, શરૂઆત ત્યાંથી થાય. બાકી તમારી વાહે ગમે એટલા સત્સંગ કરાવી નાખે કોઈ, ગમે એટલી કથાઓ કે નહીં, તમારે જ મુક્ત થવાની ઈચ્છા ન હોય તો આ ભાગવતે તમારું કાંઈ કરી શકે નહીં. આ પ્રશ્ન ઉઠ્યો ધુંધુકારીના પ્રસંગમાં કે કથા થઈને પછી વિમાન એક આવ્યું એટલે પ્રશ્ન એ ઉઠ્યો કે આની એક હાટું કેમ? કારણ કે મુક્ત ધુંધુકારીને એકને જ થવું હતું. બાકી બધા આપણે જેવા હતા, કાલે સવારે જવાનું જ ઓફિસે પાછું. હે રોજ કથામાં જ આવતા હતા, પણ કથામાં આવીને પછી મન પાછું જ્યાં હતું ત્યાં કથા કાંઈ લેવા દેવા જ નહોતું. અને બધા જેટલા સાંભળવા આવતા હતા ને બધાના મનમાં એક જ વિચાર હતો, હું કથા કોની હાટું? તો કે ધુંધુકારી હાટું. એને મુક્ત કરવાનો, આપણે થાય કે નહીં એ મુક્ત થઈ જવો જોઈએ. આ વિચારધારા હતી. તો એની તો મુક્તિની ઈચ્છા હતી એટલી થઈ ગયો. એમ ક્યાંય પણ આપણે કથાઓમાં જતા હોઈએ, સત્સંગમાં જઈએ છીએ, જ્યાં આ વસ્તુ સાંભળીએ છીએ ને, મોસ્ટ ઓફ આ શ્રવણ આપણા પોતાના માટે છે. પણ આપણી ચેતના જે એવી હોય કે ભાઈ નહીં, આ તો જેની પાછળ સત્સંગ રાખ્યો છે એની હાટું છે. તો એવું નથી.